અમારા દિનેશભાઈ રૂગણ સાથે વાત થઈ હતી અને ઓડિયો ક્લિપ મારા પણ ધ્યાનમાં આવેલું છે, વાયરલ થયેલી છે. આ ઓડિયો ક્લિપની અંદર સ્પષ્ટ સંચાલન સમિતિના સભ્યો મેન છે જે નિલેશભાઈ રૂગાણી એવું જણાવે છે કે ચેમ્બર ઓફ કોમર્સની અંદર જે 176 મેમ્બરો લેવામાં આવેલા છે તે ગેરકાયદેસર રીતે લેવામાં આવેલા છે. જ્યારે 12/5/2026ના સંયુક્ત ચેરિટી કમિશનર સાહેબના હુકમ મુજબ 15 તારીખ સુધીની અંદર 15/5/2026 સુધીની અંદર જે અરજીઓ આવેલી હોય એ જ માન્ય રાખવાની હતી. પરંતુ આ જે 176 જણાની અરજીઓ છે તે 15 તારીખ પછી આવેલી હતી અને આ અરજીઓ પણ ગેરકાયદેસર તરીકાથી નલિન રસિકલાલ કનાણી તેમજ તેની સંચાલન ટીમે ભેગી કરીને સંયુક્ત ચેરિટી કમિશનર સમક્ષ રજૂ કરેલું હોય એવું સ્પષ્ટપણે માનવામાં આવે. નિલેશભાઈ રૂઘાણીના જણાવ્યા પ્રમાણે વાતચીત થઈ પ્રમાણે તેઓ સ્પષ્ટ જણાવેલ છે કે તેમની સાથે પણ આ ગેરકાયદેસર મેમ્બર ઘૂસાડવાનું કીધું, પણ નિલેશભાઈ ઈમાનદાર માનવ હોય તેઓ લીધા નહીં. એ સાચું બોલતા હતા રેકોર્ડિંગની અંદર. એને એવું કહેવામાં આવતું હતું કે તમે 16 તારીખે બધાને ફોર્મ લઈ લ્યો, જૂની તારીખની નાખીને ચેકબુક લઈ લ્યો, એમાં જૂની તારીખ નાખીને ચેક બેંકમાં નખાવી દો અને આ ગેરરીતિ આચરી અને આપણે સભ્ય બનાવી નાખીએ. જે આપણે મળતિયા હોય, માનીતા હોય કે જે આપણે જ મત આપતા હોય ને આપણે ઘરના હોય એને બનાવવા માટેનો પ્લાન આખો હતો. તેમજ વિશેષ વાત તો એ છે કે 176 જણા જે દર્શાવેલા છે એક લુહાણા જ્ઞાતિના જ છે, અન્ય કોઈ કાસ્ટના નથી. જ્યારે હું ચીફ એક્ઝિક્યુટિવ તરીકે ફરજમાં હતો પણ ત્યારે પણ આ પ્રકારની કોઈ અરજીઓ અમારી પાસે આવેલી જ નથી. જે મેમ્બરનું લિસ્ટ મેં ચેક કરેલું હતું તેની અંદર આ પ્રકારની કોઈ અરજીઓ જ નહોતી આવેલી. નિલેશભાઈને જણાવ્યા પણ જે કહેતા હતી પ્રમાણે બધા પાસેથી ચેક લીધા હતા, રિસિપ્ટ તો આપેલી જોઈએ, ચેક તો એમને લઈ ન શકે. એટલે જે ચેક લીધા છે જૂની તારીખમાં નાખીને અરજી જૂની તારીખમાં નાખીને ગેરકાયદેસર તરીકાથી જે સભ્યો લીધા છે તે માન્યતા ન જ રહી શકે. અને કઈ રીતે લીધા હોય તો જે નલિનભાઈ કનાણી અને એની ટીમ જે કુંડારાન કવા દાવા કરતા હોય એને જ વધારે ખ્યાલ આવે. આ તે છે કે સંયુક્ત ચેરિટી કમિશનરનો જે કમિશનર સાહેબનો 12/5/2026નો જે હુકમ હતો તેને અનુસાર ચેમ્બરની અંદર ઓલરેડી યુકો બેંકની અંદર અને સેન્ટ્રલ બેંકની ખાતા યાદ હતા જ. આમ છતાં ગેરકાયદેસર તરીકાથી તેઓએ પીસીસી બેંકની અંદર ખાતું ખોલાવ્યું, એમાં આ પ્રકારના ગેરકાયદેસરના જૂની તારીખવાળા ચેકો નખાવ્યા, અન્ય હિસાબો પણ ગેરકાયદેસર પાર પાડવા માટે કોઈ પણ એની મેલી મુરાદ હોય એની જરૂર ન હોવા છતાં અન્ય 2 ખાતા હયાત હોવા છતાં પીસીસી બેંકની અંદર તેઓએ નવું ખાતું ખોલાવી ના ગેરરીતિઓ આચરેલ છે. મને જાણકારી છે ત્યાં સુધી 19/5/2026ના આશરે 3 લાખ જેવી રકમ ભરેલી છે. આ ઉપરાંત પણ ઘણા ગેરવહીવટો થયા છે. જ્યારે સંસ્થાના બંધારણ મુજબ કોઈ પણ ટ્રસ્ટી હોય કે સભ્ય હોય તેઓ 35%થી વધારે સંસ્થાની રકમ વાપરી જ ન શકે. જો એ વાપરવી હોય તો જનરલ બોર્ડની મંજૂરી લેવી પડે. સંસ્થાની મંજૂરી વગર તેઓ વાપરી જ ન શકે. આ ઉપરાંત જો કોઈ વહીવટ કરવો હોય એ પણ ચેકથી જ કરવો, પણ 3500 રૂપિયા સુધીની એને અધિકાર હોય છે. પરિમલ જમનભાઈ ઠકરાર નામનો કોઈ વ્યક્તિ કાયદેસરનો સભ્ય જ નથી. સંસ્થાના બંધારણ મુજબ જે વ્યક્તિ પર એફઆઈઆર થઈ હોય એ વ્યક્તિ સામાન્ય સભ્ય પદે બની જ ન શકે. જ્યારે અમારી જાણકારી પરિમલ જમનભાઈ ઠકરાર પર અનેક ફરિયાદો છે, છતાં પણ નરેન્દ્રભાઈ કનાણીએ ક્યાંય ગેરકાયદેસર તરીકાથી ગેરકાનૂની તરીકાથી તેઓને સભ્ય પદે કઈ રીતે લીધા પણ ખ્યાલ નથી અને તેઓને ચૂંટણી અધ્યક્ષ પણ બનાવી દીધા. ને તમે જોવાની વસ્તુ એ છે કે 1 મહિના જેવો સમય થઈ ગયો છે, છતાં પણ કોઈ ચૂંટણીની જાહેરાત કરવામાં આવેલી નથી. અત્યારે ચેમ્બર રિમોટ તંત્રથી જ ચાલે છે. મુખ્યત્વે જોઈએ આપણે તો સંજયભાઈ કારિયા નામનો એક નવાના માધ્યમનો વ્યક્તિ છે, તેઓનું પણ એક ચેરિટી કમિશનરમાં કેસ લાંબા સમયથી ચાલે છે. તેના દોડી સંચારથી અર્જુનભાઈ મોઢવાડિયાથી ચાલે એવું સ્પષ્ટમાં માનવું છે. સ્પષ્ટમાં આવે છે કે રાજકીય ઓથ વગર આ પ્રકારનું ગેરરીતિઓ આચરી જ ન શકાય. જે પરિમળ જમનભાઈ ઠકરાર નામનો કોઈ શખ્સ છે એ અર્જુનભાઈ મોઢવાડિયાના ખૂબ નજીક છે. એક બાજુ જોઈએ તેના ભાઈ સાથે શ્રી રામદેવભાઈ મોઢવાડિયા સાથે પણ એક ગુનામાં સામેલ છે. જે પછી શું થયું છે ગુનાનું ખ્યાલ નથી પણ એની સાથે એફઆઈઆર ફાટેલી જ છે.